સો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી રામ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. તો આપ સૌનું નીલમની દુનિયામાં સ્વાગત છે. તો સાંજના વાગી ગયા છે 4. અમે બસ બધા તૈયાર થઈને અમારા ગામમાં જે મહાદેવનું મંદિર આવેલું છે તો ત્યાં જઈએ છીએ, કેમ કે ગોળ મોનેલો હતો તો એ કરવાનો છે. તો હું તો તૈયાર થઈ ગઈ છું. જીગા અહીંયા માથું ઓળાવે છે. મારી મમ્મી તૈયાર થઈને બહાર ઊભી છે. હેડો હવે જઈએ ને હમણાં હાલ રાડો પાડશે. પછી ઘરેથી નીકળી ગયા અને ગામમાં ગયા. તો ગામમાંથી અગરબત્તી અને શ્રીફળ લેવાનું હતું તો એ પણ લઈ લીધું. તો પછી નીકળી પડ્યા મંદિર તરફ જવા. ગાઈસ, તો રસ્તામાં માં કુળદેવી માતાજીનું મંદિર આવતું હતું તો મારા મમ્મીને ત્યાં શ્રીફળ કરવાનું હતું એટલે આટલે શ્રીફળ કરી લીધું છે. તો હવે મંદિરે મહાદેવના જઈએ. અને તમને જે આ મેદાન દેખાય છોકરાઓને ક્રિકેટ રમવા માટે બનાવેલું છે. તો અમે શિયાળામાં છે ને દોડવા માટે આવતા. હું, માનસી, કાજલ, નિકીને છાયા આટલા બધા. તો હું તો અઠવાડિયું 10 દાડા દોડી હતી ને પછી પગે હોજો આવી જો એટલે નથી દોડી. તો એ બધા તો આવતા હતા પણ મજા આવતી હતી દોડવાની. ગાઈસ જુઓ, આ અમાર છે જાડેશ્વર મહાદેવ મંદિરનો મેઇન ગેટ. બસ તો હવે અંદર જઈએ છીએ. જાડેશ્વર મહાદેવ એટલા માટે કહેવામાં આવે છે કે ખાસો વર્ષો પહેલાં હે ને એક ડોસીમાને કે ડોહાબાને જાડામાંથી મહાદેવની શિવલિંગ મળી હતી એટલે જાડેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. તો ગાઈસ, આ બધી આ જે જગ્યા છે મંદિરની આજુબાજુ, તો અમારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે છે ને મેળો ભરાય છે એટલે આ બધી જગ્યા એના માટે કોમ આવે. અહીંયા હવન બવન હોય તો જમવાનું પણ અહીંયા રાખેલું હોય છે. છોકરોને હેંચકા ખાવા માટે હોય, હેંચકા બી છે. અહીંયા ઝાડ અમારે ખૂબ બધા વાયેલા છે એટલે એ સારું છે. અહીંયા લીલોતરી રહે છે. બૂટ ચપ્પલ અહીંયા ઉતારવા એટલે આટલે ઉતારીને જવું. ભગવાન જેને મમતાને પસંદ આવી એ તમે સ્વીકાર લો, નિર્દોષ માફ કરજો. હા, અને જે આ દ્રષ્ટિ કાઢી છે માતાજીના સર્વભૂતેષુ ક્ષયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્મૈ સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ. જો ગાઈસ, આ મંદિરનો પાછળનો એરિયા હે. અહીંયા પણ ઝાડ જ બધે વાયેલા છે એટલે મસ્ત પ્રકૃતિની અંદર અમારા મહાદેવજી બિરાજમાન છે. એકદમ શાંત વાતાવરણ, મસ્ત. થોડી વાર બેસીએ અને પછી ઘરે જઈએ. તો ગાઈસ, અહીંયા જ્યારે વ્રત હોય એટલે વ્રત માટેની બધી વિધિ અહીંયા થાય છે એટલે મહાદેવજીના મંદિરે અમે આટલે પૂજા કરવા માટે આવીએ છીએ. તો ગાઈસ, રસ્તામાં માસીનું ઘર આવતું હતું તો વચ્ચે ઊભો રહ્યો. હા, જઈ લો જાડીએ. સ્કૂલ જઈને આવ્યા? હા, ભણીને આવ્યો? ટ્યુશન નહીં જવાનું હવે? હા, માનસી જોજે. રોટલી ટ્યુશન જાતે જોર આવે ને ખાવા બેઠો હે. આ બધું અત્યારે નાસ્તો એ પટાઈ દે. હા, ભણવા જાતે શેનું જોર આવે? શેનું હાલથી કંટાળો આવે? ખાતે કંટાળો નહીં આવતો. The next day.
સો હે ગાઈઝ, વ્લોગનો બીજો દિવસ થઈ ગયો છે. હું જઉં છું બજાર. એક્ટિવાને તો આજે આરામ આપ્યો છે એટલે હેડતી રિક્ષા માટે રોડ ઉપર જઉં હું. પછી બજારથી તો આશીષ આવશે એટલે એક્ટિવાની જરૂર પડશે ને એટલે રિક્ષામાં જઉં છું. તો જુઓ, આ અમારા ગામનો મેઇન ગેટ છે. આટલેથી રિક્ષા મળશે બજાર જવા માટે. આ ગેટની એક્ઝેક્ટ સામે આ સ્કૂલ છે અને એની બાજુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, એટલે પ્રાથમિક સારવાર પણ અહીં મળી રહે છે અમારા ગામમાં. તો ગાઈઝ, રિક્ષા હવે મળી ગઈ છે. અડધો કલાક તો પણ મળતી નથી, પણ આ બ્લોગ બનાવી બધું બતાવી એટલે રિક્ષા મળી જઈએ. તો ચલો હવે બજાર જઈને મળીએ. તો ગાઈઝ, હું તો આવી જ પહોંચી એટલે ઊભી રહી હું. આશીષ હવે આવી છે, એમનો ફોન આવ્યો ચોરી પર એટલે આવતા જ. તો બસ પછી આશીષ આવી ગયા અને અમે નીકળી ગયા ઢાળવાસ તરફ. તો આ છે અમારા પાલનપુરનું મસ્ત મજાનું ઢાળવાસ. ઢાળવાસનું કામ પતાય અને પછી નીકળી ગયા કીર્તિસ્તંભ તરફ. તો ગાઈઝ, મેં મોજા લઈ લીધા. હેડો હવે જઈએ જોઈએ આગળ જઈને. તો ગાઈઝ, અમે લીલામાં આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ. આશીષ ઓર્ડર આપવા ગયા છે. તો મારા માટે બદામ શેક અને એમને તો શરદી થઈ એટલે નહીં મંગાવવાના. ભરતભાઈ હતા એટલે અમે 3 જણા મીરામાં આઈસ્ક્રીમ ખાવા ખૂબ આવતા, પણ હાથે ડ્યુટી કરી એટલે નથી આવ્યા. તો ભરતભાઈ જો અમે આઈસ્ક્રીમ ખાવા આવી ગયા. ગાઈઝ, એના પહેલાં આઈસ્ક્રીમ ખાવા ના પાડતા હતા. અમે બદામ શેક મંગાવી એટલે હવે પાઇનેપલ લસ્સી મંગાવવા છે. તો હું એ થોડી ખાઈ લઈ અંદરથી. તો ગાઈઝ, ઘેર લઈ જવા માટે તરબૂચ લેવા આવ્યો હું. અનાનસ લઈ જાવ? ના, અનાનસ નહીં લઈ જાઉં. માસી ડગડી પાડી નાલી અંદરથી જેવું લાલ નીકળો કે જેવું અત્યારે તો જેવું નીકળશે. લીલું કલર જ ના હોય એવું ના નીકળે. હા, ચાખવા તો પેલા મેઠું હો કે નહીં. તો ગાઈઝ, હું રિક્ષામાં બેસીને આવતી હતી ઘેર ફટાફટ. આશીષ કહેતા હતા કે હેડ મૂકવા આવું, પણ એમને બજારમાં કોમ હતું. પછી જો મને આટલે મૂકવા આવીને પછી પાછા તડકાના બજાર જઈને કરતા રિક્ષા મળી છે એટલે હું ફટાફટ આવતી રહી. બજાર જાતે ઉલાળામાં ઘેર સુધી હેડતા તો જતા રહીએ, પણ તો ઉતરીને ઘેર જાતે એવું કાઠું પડે ને. તો પણ ઘેર એક્ટિવા છે, પણ જીગાન તો આવડતી નહીં. શીખતે જોર આવે, કોઈ કોમની નહીં મારે બૂન તો, એટલે આવી રીતે હેડીને આવવું પડે. તો હેડો હવે ફટાફટ ઘેર જવું, ન કહું ઉનાળાની તાપની હું શેકાઈ જાય. તો હેડો ઘેર જઈને મળવું હવે. તો ગાઈઝ, ઘેર આવીને મેં તરબૂચે કાપી લીધું. મારી માને ગરમ ખોય, ફ્રીજનું ઠંડુ નહીં ખાતા એટલે પીવાનું હું ગરમ આલું અમારા માટે ફ્રીજમાં મૂકી દીધું. લેવા આટલું તો ખવાય હવે. લ્યો ના, લ્યો મોદો ખાઈ લે. આટલું ના ખાઈ લ્યો હવે. લ્યો આટલો ખાઈ લે. તો ગાઈઝ, મારા વાતો ઊંઝ્યા એટલે એ બી ઠંડુ તરબૂચ ખાય એટલે ઉઠશે એટલે ઠંડુ તરબૂચ ચાલશે. આશીષના માટે એક વસ્તુ લાયા. હેડો હું તમને બતાવું શું લાયા. ગાઈઝ, આ છે વસ્તુ હલવો. તો પકોભાઈ સુરત ગયા હતા તો આશીષે મારા માટે હલવો મંગાવ્યો હતો. તો પકોભાઈ લઈને આવ્યા. તો થેન્ક યુ સો મચ પકાભાઈ, એન્ડ થેન્ક યુ આશીષ હલવો મોકલવા માટે. તો હું બજાર જઈને આવી તો હવે ઘરે આવી ગઈ છું. તો આગળનો વ્લોગ કન્ટિન્યુ થશે તો બનાવીશ. તો આ હતો મારો આજનો વ્લોગ. તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી બતાવજો, અને જો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો, અને જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પ્લીઝ 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 મને સપોર્ટ કરતા રહેજો. તો ચલો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.